એક વખત બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એક ગોંડલની અંદર વિરાજમાન હતા. આપણા એક સત્સંગી આવતા હતા પરદેશથી અને ત્યાં વિમાનમાં આવતા હતા અને બોમ્બે એરપોર્ટ સુધી પહોંચવાની વિમાનને લગભગ અડધો કલાકની વાર હશે. એ વખતે પાયલોટે જાહેરાત કરી કે આપણા પ્લેનની અંદર જરા તકલીફ ઊભી થયેલી છે, ફાસન સીટ બેલ્ટ, તમારો સીટ બેલ્ટ બાંધો. સીટ બેલ્ટ બાંધી દીધો અને 5 મિનિટ પછી પાયલોટે જાહેરાત કરી કે જુઓ આપણું આ જમ્બો પ્લેન છે, આની અંદર 450 ભરેલા છીએ. હવે આપણે બોમ્બે એરપોર્ટ સુધી આ પ્લેન પહોંચી શકે એવી કોઈ શક્યતા રહેલી નથી, વચ્ચે જ આપણે મરવાનું છે. એટલે જેને જેને પોતાના ઈષ્ટદેવની આરાધના કરવી હોય એ આરાધના કરી લેજો. હવે આખા પ્લેન ની અંદર ગભરામણ શરૂ થઈ, કારણ કે મરવાનું છે. ઉપરથી 35,000 ફૂટથી પડે એમાં કોઈ જીવતો તો બચી શકે, નીચે પાછો સમુદ્ર હતો એટલે મરવા સિવાય બીજો કોઈ હવે રસ્તો રહેલો નથી. બધા જ એ વખતે કોઈ ચોકલેટ ખાતા હતા, કોઈ કઈ આઈસ્ક્રીમ રેસ્ક્રીમ ખાતા હતા, કોઈ પીઝા બીઝા ખાતા હતા, કોઈ ટાકો બેલ ખાતા હતા. આ બધું જ બંધ કરી અને બધા જ ટટ્ટાર બેસી અને બધા સ્વામિનારાયણ, કોઈ રામ રામ, કોઈ કૃષ્ણ કૃષ્ણ, કોઈ માતાજી માતા. એક વાછડા દાદા નો ભગત હતો, વાછડા દાદા વાછડા દાદા, બધા જ ભજન કરતા હતા. આપણા એક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી પણ હતા, આપણે સત્સંગી હતા એમાં. અને આગળ એક મૂર્તિ મૂકી અને સ્વામિનારાયણ 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 સ્વામી, એક તાર આખા પ્લેન ની અંદર બધા જ ભજન કરતા હતા. અને લગભગ 10-15 મિનિટ સુધી ભજન ચાલ્યું. પાયલોટ પ્રયત્ન કરતો હતો કદાચ કઈ ગડબડી સર્જાયેલી છે, સારું થઈ જાય, પણ હવે જરા મુશ્કેલ હતું. કો પાયલોટ પેલા એન્જિનિયર હોય એને પણ પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ. ઓર પ્લેન હવે તો બસ આ તૂટવાની તૈયારી રહેલી છે. અને એમાં જે પેલો એન્જિનિયર હતો એને કઈક વિચાર આવ્યો અને વિચાર જરા એપ્લાય કર્યો. એના દ્વારા પ્લેનમાં જે ગરબડી સર્જાયેલી હતી ધીરે ધીરે સરખી થવા લાગી. બધું કમ્પ્યુટરાઇઝ હોય ત્યાં તો, અને જ્યાં ગરબડી સર્જાયેલી જરા સરખી થવા લાગી એટલે તરત જ પેલા પાયલોટને થોડોક વિશ્વાસ આવ્યો કે કદાચ બચી જઈએ, કદાચ બચી જઈએ. એમ કરતા કરતા આ પ્લેન ઓર 10 મિનિટ આગળ ચાલે. હવે તો મુંબઈ એરપોર્ટ પહોંચવાને 10-15 મિનિટની વાર છે, નીચે સમુદ્ર છે. અને જે ગરબડી સર્જાયેલી હતી જરા વ્યવસ્થિત થઈ ગઈ અને પાયલોટે એકદમ ધીરે રહીને જાહેરાત કરી કે નાઉ વી આર વેરી સેફ, ધેર ઇઝ નો એની પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ નથી, હવે આપણે એકદમ સેફ થઈ ગયા છીએ. એટલે બધાએ મૂર્તિ મૂકીને સીધા ચોકલેટ ખાવા માંડી ગયા. હવે તો કે 10 મિનિટ લાભ લઈ લો, હવે આપણે બધું છોડી દીધું. જો કાર્ડ દેખાતો હતો એ વખતે એને ભગવાન યાદ આવ્યા અને જેવો કાર્ડ દેખાતો બંધ થયો એટલે બધા ચોકલેટ જે કઈ ખાતા હતા એ બધું ખાવા લાગ્યા. આપણા હરિભક્ત હતા એને વિચાર કર્યો કે ભગવાને આપણને બચાવ્યા, યોગીજી મહારાજે આપણને બચાવ્યા, બાપાનું ભજન કર્યું, એટલે ચાલો આપણે યોગીજી મહારાજના દર્શન કરી આવીએ. અને સમાચાર મળ્યા મુંબઈ યોગી બાપા ગોંડલ છે. એટલે યોગીજી મહારાજને મળવા માટે હરિભક્ત ગોંડલ આવે છે. હવે યોગીજી મહારાજ બપોરના સમયે કથા કરતા હતા અને પેલા હરિભક્ત આવીને પાછળ બેસી ગયા અને ફ્રીલાન્સ બધા પ્રશ્ન પૂછતા હતા. એમાં હરિભક્ત ઉભા થઈ અને પ્રશ્ન યોગી બાપાને પૂછે છે કે બાપા, આત્યંતિક કલ્યાણ કેમ થાય, મોક્ષ કેમ થાય, છેલ્લો જન્મ કઈ રીતે થાય? યોગીજી મહારાજ ધીરે રહીને કહે છે ગુરુ નીચે બેસી જાઓ. નીચે બેસી ગયા અને અંતર્યામી પણ યોગીજી મહારાજ એને કહે છે કે ગુરુ, પ્લેનમાં જેવું ભજન થયું હતું ને એવું 24 કલાક થાય ને તો આત્યંતિક કલ્યાણ થાય. આ 24 કલાક આવું ભજન થાય તો ખરેખર આત્યંતિક કલ્યાણ થાય એવું છે. એક તાર એમ જ્યારે ટાઈમ મળે એક તાર થઈને ઓમકારનો નાદ કરો, પોતપોતાના ઈષ્ટદેવનું ભજન કરો. કળિયુગમાં એક બહુ જ મોટું સાધન રહેલ તુલસીદાસજી શાખ પૂરે છે રામાયણની. બહુ સરળ કળિયુગની અંદર ઉપાય બતાવવામાં આવ્યો કે કલિયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં આ એકદમ સરળ ઉપાય છે કે નામનું સ્મરણ કર્યા રાખો. જેને તમે માનતા હો એ નામ જો આપણે લીધા કરીએ તો એના દ્વારા કળિયુગની અંદર આપણે બચી જતા હોઈએ છીએ.
એટલા માટે પાપની જો નિવૃત્તિ કરવી હોય તો 3 ઉપાય બતાવે છે કલ્પાંતરની અંદર. એટલે કે પૂર્વ જન્મમાં જે કંઈ પાપ કર્યા હોય ને એ બધા પાપો ધ્યાનથી ટળે. શાંત ચિત્તે ધ્યાન કરો, પૂર્વ જન્મના પાપ બળે. જે વાણીથી પાપ કર્યા હોય એ પાપ જપ દ્વારા બળે. કોકને તમે કંઈક શબ્દ કહ્યા હોય તો અહીં શિવ પુરાણમાં કહે છે જપ કરવો, વાચિક પાપ જેના દ્વારા બળે. અને કાયા દ્વારા, શરીર દ્વારા જે પાપ કર્યા હોય એ કાયાનું શોષણ કરીએ એટલે કે ઉપવાસ કરીએ એના દ્વારા આ પાપ બળે. અને ધનના પાપો કર્યા હોય, કોકને સોપારી આપ્યો હોય, અત્યારની ભાષામાં આપણે કહીએ ધન દ્વારા જો પાપ તમારાથી થઈ ગયા હોય પૂર્વ જન્મમાં કે આ જન્મમાં, ફક્ત સોપારી નહીં અન્ય કોઈક એવા પાપો ધન દ્વારા આપણી પાસે આપણાથી થઈ ગયા હોય તો એની જો નિવૃત્તિ કરવી હોય તો એની નિવૃત્તિ દાનથી થાય. દાન આપો તો ધનના પાપો દૂર થાય. કાયાના પાપો કાયાના શોષણ દ્વારા, વચનના પાપો એ જપ દ્વારા અને કલ્પાંતરમાં કરેલા પાપો ધ્યાનથી નાશ પામે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે અન્યથા કરોડ વર્ષની અંદર પણ આપણા પાપ નાશ ન પામે. કરોડ વર્ષ વ્યતીત થઈ જાય તો એ પાપ એવા ને એવા ઇન્ટેક્ટ અખંડ રહે, નાશ પામે નહીં. એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર એક વાત કરી રહ્યા છે કે મંદિર હોય, સંતો હોય, જ્યાં આગળ શાસ્ત્ર પડેલા હોય ત્યાં આગળ કોઈ દિવસ પાપ નહીં કરવા અને એ પાપની ક્યારે નિવૃત્તિ ન થાય. બહુ સુંદર શિવ પુરાણમાં આગળ કહે છે કોઈક બીજી જગ્યાએ પાપ કર્યા હોય તો તીર્થમાં આપણે આવીએ તો આપણા પાપ બળી જાય, પણ તીર્થની અંદર કોઈ પાપ કરે તો એ પાપ વજ્રલેપ, એ પાપ કોઈ દિવસ બળે નહીં. એટલે ગંગા, યમુના, સરસ્વતી, કેદાર, બદ્રી, રામેશ્વર, કન્યાકુમારી કે જેટલા કઈ તીર્થ હોય એ તીર્થની અંદર ક્યારેય પાપ નહીં કરવા, સંતની પાસે ક્યારેય પાપ નહીં કરવા, મંદિરની અંદર આવી અને ક્યારેય પાપ નહીં કરવા. જો આટલું કરીએ તો આપણે ખરેખર બચી જઈએ અને આ જગ્યાએ પાપ કરીએ તો આપણા પાપ વજ્રલેપ થઈ જાય. આટલી વાત કરીને હવે સદાચારનું વર્ણન કરી રહેલા છે. 2 પ્રકારનો ધર્મ, એ 2 પ્રકારનો ધર્મ અહીંયા આગળ બતાવી રહેલા છે. 2 પ્રકારનો ધર્મ બતાવવામાં આવે છે. એક તો યજ્ઞ રૂપ ધર્મ અને બીજો તીર્થ સ્નાનાદિક રૂપ ધર્મ. આ 2 ધર્મ અહીંયા આગળ બતાવ્યા. સુખનું મૂળ ધર્મ છે અને ધર્મ એટલે સદાચાર. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે ધર્મો જ્ઞેય સદાચાર. સત આચાર એટલે સદાચાર. આપણે વર્તતા હોઈએ બરાબર વર્તું. તમે ગ્રહસ્થ છો, તમારે ઘરે છોકરા, છોકરીઓ અને તમારા ધર્મપત્નીની સાથે તમે રહો છો તો તમારા ધર્મ અલગ છે અને અમે સાધુઓ છીએ, સંન્યાસીઓ છીએ, અમારા ધર્મ પણ અલગ રહેલા છે. પોતાના ધર્મ પ્રમાણે જો આપણે વર્તીએ તો ખરેખર અહીંયા આગળ કહે છે કે એ માણસ સુખ પ્રાપ્ત કરી શકે. ધર્મો જ્ઞેય સદાચાર, સદાચાર એ ધર્મ છે.